અને ડાયનેમિકલી મેનેજ. ડાયનેમિકલી એ છે કે ભાઈ આજે મારી જોડે ઇકોનોમિક અપ ટ્રેન્ડ થવાનો છે સાયકલ, તો હું સ્મોલ કેપ મિડ કેપ વધારે લઈ શકું, સાયકલિકલ લઈ શકું. ડાઉન ઇકોનોમિક સિચ્યુએશનમાં દેખાય તો ડિફેન્સિવ છે અથવા કન્ઝમ્પશન છે, એવા ડિફેન્સિવ સેક્ટર લઈને પ્લે કરી શકવું છે. તો દરેક સ્ટાઇલ જે છે એડોપ્શન હું બેસ્ટ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન અહીંયા હું પ્રોવાઈડ કરી શકું છું. એનો સૌથી મોટો અહીંયા ફાયદો એ છે ડાયનેમિકલ મેનેજમેન્ટ. અને ખાસ જે છે આ કેટેગરી શું કાંઈ મોટી થઈ તો કે કેપ્ચર મલ્ટિપલ ફેઝ. કેપ્ચર મલ્ટિપલ ફેઝ એટલે જો કોઈ કંપની આવી સ્મોલ કેપમાં આઈપીઓ લઈને અને મેં મારા પોર્ટફોલિયોમાં લઈ લીધું, તો એ સ્મોલ કેપથી મિડ કેપ તો લાર્જ અને લાર્જથી મેગા, આ બધા જે છે સેગમેન્ટ કેપ્ચર હું મલ્ટિપલ ફેઝ ગ્રોથ કેપ્ચર કરી શકું છું. એટલે તમારે ફંડ ચેન્જ કરવાની કે સિલેક્ટ કરવાની જરૂર નથી. એક જ ફંડની અંદર તમારો જે સારા સ્ટોક છે, ગ્રોથ સ્ટોક છે, એને હું કેપ્ચર કરી શકીશ. અને ખાસ વેલ્થ ક્રિએશન માટેનું સૌથી બેસ્ટ ટૂલ છે. એટલે કે આ કેટેગરી જે છે મેં તમને વાત કરી કે 4 લાખ કરોડ પ્લસનું ઇન્કમ ધરાવે છે, તો એટલા માટે જ ગ્રો થયું છે કે અહીંયા બેસ્ટ વેલ્થ ક્રિએટ થઈ છે. એસઆઈપી લમસમ માટે સૌથી સારો ટૂલ છે. સબ્જેક્ટ ટુ તમારો રિસ્ક પ્રોફાઇલ, ફાઇનાન્શિયલ ગોલ્સ હોવું જોઈએ અને એસેટ એલોકેશન પ્રોપર હોય પછી સિલેક્ટ કરો. હવે મેં તમને બધી વાત એ કરી કે ભાઈ બેનિફિટની વાત કરી, ફીચર્સની વાત કરી, તો રિસ્ક ફેક્ટર શું છે ખાસ? તો રિસ્ક ફેક્ટર એ છે કે જ્યારે અપસાઇકલ હશે ત્યારે આ કેટેગરી સ્મોલ કેપ મિડ કેપ જેટલું રિટર્ન નહીં આપી શકે. શું કામે? કે આ કેટેગરીઝ જે છે હંમેશા લાર્જ કેપ બાય છે, 70-75% લાર્જ કેપ હોય છે, એટલે એટલું અપસાઇડ નહીં આપી શકે. બીજું એ છે કે તમારે ડાઉન સાઇડ હશે ત્યારે સ્મોલ મિડ કેપ તમારું રિટર્ન ટ્રેક કરશે, એટલે એ તમારે એક ટ્રેક કરવાની જરૂર છે કે આ ફંડ જે છે અનસર્ટેન ટાઈમ્સ ઇકોનોમિક્સમાં ડાઉન બી જઈ શકે છે. અને ખાસ આ મારો જે વિડીયોઝ છે રિસ્ક ડિસ્ક્લેમર સાથે જોજો અને તમારું ફાઇનાન્શિયલ ગોલ બેઝ જ ઇન્વેસ્ટ કરજો, એવી મારી સલાહ છે. અને જો તમને સારું લાગે તો આગળ વધારે ફોરવર્ડ કરજો. થેન્ક યુ.